Namaskar. Dear students, today we are going to start a new read 2, Unit 4. The title is Yog for Health. આરોગ્ય માટે, તંદુરસ્તી માટે યોગ. Very nice lesson. Now see on the textbook, page number 41. Yog for health. Yog is one of the most ancient sciences of India. યોગ ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન છે. ઇન્ડિયા છે એણે વિશ્વને ઘણા બધા સાયન્સીસ, વિજ્ઞાનો, પ્રાચીન વિજ્ઞાનો, એન્શન્ટ એટલે પ્રાચીન, પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન વિશ્વને આપ્યું છે યોગ. Yoga is one of the most ancient sciences of India. It offers a time-trusted technique for physical, mental and spiritual development. તે એટલે કે યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયને આવરી લે, સમય માગી લે તેવી રીત છે. અમુક સમય પછી ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક, અમુક સમય પછી તમારામાં યોગ છે એ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ તમારામાં લઈ આવે છે, સમય માંગી લે છે. ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક પણ તમને એનો બેનિફિટ મળે છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ of human life. તે human life, માનવ જીવનના એન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ, મહત્વના પાસાઓને સાંકળી લે છે. કોન્સ્ટિટ્યુટ્સ કરવું એટલે સાંકળી લેવું. સી ઓન ધ બ્લેકબોર્ડ. કોન્સ્ટિટ્યુટ એનો સિમિલર મીનિંગ, નિયરેસ્ટ મીનિંગ, ટુ મેક અપ, ટુ ફોર્મ સમથિંગ, સેટ અપ, કમ્પોઝ. તો તે માનવ જીવનના મહત્વના પાસાઓ, ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ, એને કોન્સ્ટિટ્યુટ્સ કરે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શન્ટ એઝ ધ હ્યુમન રેસ. તેને એટલે કે યોગને, તેને માનવ જાતિ જેટલું જ પ્રાચીન વિજ્ઞાન તરીકે મનાય છે. યોગ છે હ્યુમન રેસ. અહીંયા રેસ એટલે કોમ્પિટિશનના સંદર્ભમાં નથી. અહીંયા જે સંદર્ભ છે હ્યુમન રેસ, રેસ એટલે જાતિ, હ્યુમન રેસ, માનવ જાતિ. માનવ જાતિ જેટલી પ્રાચીન છે, જેટલી એન્શન્ટ છે, એટલું જ એન્શન્ટ આ યોગ એક સાયન્સ તરીકે કન્સિડર કરાય છે, મનાય છે. It is considered to be a science as ancient as the human race. Yoga has capacity to bring about fundamental transformation in the individual. Yoga has capacity. યોગમાં તાકાત છે, યોગમાં શક્તિ છે, યોગ છે એટલું એબલ છે, કેપેસિટી છે એનામાં ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન એટલે પાયાની, મૂળભૂત રૂપાંતરણ કરી શકે છે. કોનામાં કરી શકે છે?
in the individual. કહેવાનો તાત્પર્ય એ છે કે યોગ છે એમાં એટલી બધી શક્તિ છે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિ છે, એ વ્યક્તિમાં પાયાથી ફ્રોમ ધ બેઝિક ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ, આખું રૂપાંતરણ કરી શકે એવી કેપેસિટી યોગમાં છે. યોગ has capacity to bring about fundamental transformation in the individual. Yoga is a holistic exercise that provides physical, mental as well as spiritual benefits. Yoga is a holistic exercise. Holistic. See in the glossary, page number 42. Holistic એટલે including all the limbs. સર્વાંગીણ અથવા તો સર્વગ્રાહી, fundamental. Holistic. યોગ is a holistic exercise. યોગ છે એવી એક્સરસાઇઝ છે જે કોઈ એક બાબતને આવરતી નથી, ઘણી બધી બાબતને આવરી લે છે, એટલે કે સર્વાંગીણ છે, સર્વગ્રાહી છે. કઈ કઈ બાબતોમાં એ હોલિસ્ટિક એક્સરસાઇઝ ગણાય છે કે ધેટ પ્રોવાઇડ્સ, જે પૂરું પાડે છે આપણને ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક એઝ વેલ એઝ એવી જ રીતે સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ, આધ્યાત્મિક લાભ આપણને અપાવે છે. એટલા માટે એ સર્વાંગીણ છે. માત્ર ફિઝિકલ નહીં, માત્ર મેન્ટલ નહીં કે નોટ ઓનલી સ્પિરિચ્યુઅલ બેનિફિટ, પણ આ ત્રણેય બાબતો છે. મતલબ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ, આ ત્રણેય બાબતોમાં આપણને યોગ છે બેનિફિટ આપે છે. એટલા માટે એને હોલિસ્ટિક એક્સરસાઇઝ કહેવામાં આવે છે, સર્વાંગીણ, સર્વગ્રાહી. યોગ is a holistic exercise that provides physical, mental as well as spiritual benefits. It provides workout for the muscles. It means yoga provides, પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? વર્કઆઉટ ફોર મસલ્સ. મસલ્સ એટલે આપણા શરીરમાં રહેલા સ્નાયુ, મસલ્સ. આ સ્નાયુઓને વર્કઆઉટ પૂરું પાડે છે. સી ઓન ધ બ્લેકબોર્ડ. વર્કઆઉટ. વર્કઆઉટ ઇટ મીન્સ ફિઝિકલ એક્સરસાઇઝ. એ શારીરિક વ્યાયામ સ્નાયુઓને પૂરો પાડે છે. યોગ. It provides workout for the muscles. It also benefits joints, ligaments and the skeletal system by improving flexibility and balance. તે ફ્લેક્સિબિલિટી, લચીલાપણું, એન્ડ બેલેન્સ અને સંતુલન, ઇમ્પ્રુવિંગ, વધારવામાં એ આપણા જોઈન્ટ્સ, આપણા સાંધાઓ, લિગમેન્ટ્સ એટલે મજ્જાઓ અને સ્કેલેટલ સિસ્ટમ એટલે કે અસ્થિતંત્ર. ગ્લોસરીમાં આપેલું છે 42 પેજ ઉપર આનું આપેલું છે સ્કેલેટલ સિસ્ટમ, અસ્થિતંત્ર અથવા તો હાર્ડ પિંજર. તો ઇટ ઓલ્સો બેનિફિટ્સ, તે એને પણ લાભ પૂરો પાડે છે. યોગ છે એ આપણા જોઈન્ટ્સ, આપણા સાંધાઓ, પછી લિગમેન્ટ્સ એટલે મજ્જાઓ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ એટલે કે અસ્થિતંત્ર, હાર્ડ પિંજરને એ ફ્લેક્સિબિલિટી, એમાં લચીલાપણું વધારવામાં, ઇમ્પ્રુવિંગ કરવામાં અને બેલેન્સ ઇમ્પ્રુવિંગ કરવામાં એ આપણને લાભ આપે છે. એટલે યોગના કેટલા બધા ફાયદા છે જુઓ. It also benefits joints, ligaments and the skeletal system
by improving flexibility and balance. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જુઓ બ્લેકબોર્ડ ઉપર આ નિયરેસ્ટ યુનિટ બધા જોઈ લેજો. કોન્સ્ટિટ્યુટ, ફંડામેન્ટલ, હોલિસ્ટિક, વર્કઆઉટ, લિગમેન્ટ્સ. હોમવર્કમાં તમારે કરવાનું છે આ ક્વેશ્ચન નો આન્સર ફાઇન્ડ આઉટ કરજો. વોટ ઇઝ ધ કેપેસિટી ઓફ યોગ? ઓકે.